તમને સ્ટ્રીમ સિલેક્શનમાં એસ્પેશિયલી એન્જિનિયરિંગ સ્ટ્રીમની ચોઇસ કેવી રીતે થાય એના માટે જ આજે અમારા સાયન્સ ટીચર્સનું ઇન્ટરવ્યૂ રાખ્યું હતું, અને અમે જસ્ટ એક સ્પીકર બનાવ્યું સરે, એ લઈ આવ્યા, અમને એક આઈડિયા સ્પાર્ક થયો અને થયું કે અમે જો આવું કરી શકીએ છીએ તો બીજા સ્ટુડન્ટ્સ પણ આ રીતે એમનું નોલેજને વધારી શકે, બીજી સ્કૂલને પણ આ કામ આવી શકે. એ જ અમારું મેઇન મોટો છે. સેકન્ડ થિંગ કે ટીચર્સે બહુ જ સારી રીતે કહ્યું કે તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મોબાઈલ જે તમારું એડિક્શન નથી, તમારે એને એનું એડિક્શન નથી બનાવવાનું કે એના વગર તમને ચાલે જ નહીં, બટ એને અલગ વેમાં યુઝ કરો કે તમે યુટ્યુબમાં કંઈ તમને ચેપ્ટર નથી આવડ્યું તો તમે એ જુઓ, કે ફિઝિક્સનો કોઈ કોન્સેપ્ટ બાકી છે તો એ જુઓ, આ રીતે તમે કરી શકો. થર્ડ વસ્તુ કે એમણે જે સાયન્સ સબ્જેક્ટ જે બહુ જ ટફ લાગે એ ટફ સબ્જેક્ટને એમણે એકદમ ઇઝી વેમાં પ્રેઝન્ટ કર્યો. મેથ્સ જે સબ્જેક્ટ એવો છે કે ના મેથ્સ નથી જ આવડતું, પણ એને બહુ ઇઝી વેમાં પ્રેઝન્ટ કર્યો. પ્લસ એમણે કહ્યું કે વિઝ્યુલાઇઝેશન ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે, ઇમેજિનેશન ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી જ આસ્પેક્ટ સાયન્સ સ્ટ્રીમના સિલેક્શન માટે જરૂરી છે. તમે મારો આખો જે વ્લોગ હું મૂકું એ તમે જોજો, અને એની અંદર કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમે અમને પૂછી શકો છો. હું 4 ટીચર્સના ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે મેં મૂક્યા છે લિંકમાં, એ તમે જુઓ. એન્ડ ફોર મોર જસ્ટ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ.